ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર. સાંતલપુરા લખાપુરા પ્રાથમિક શાળામાં બાળ સાંસદ ચૂંટણીનું આયોજન કરાયું. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લખાપુરા પ્રાથમિક શાળામાં બાળ સાંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને ગમ્મત સાથે લોકશાહીનું જ્ઞાન પીરસવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળ સાંસદ ચૂંટણીમાં 8 બાળકો ઉમેદવાર બન્યા હતા અને તેમને અલગ અલગ ચૂંટણી ચિહ્ન પણ આપવામાં આવ્યા હતા. શાળામાં બાળ સાંસદ ચૂંટણીમાં ચૂંટણીલક્ષી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી અને ઉમેદવાર, એજન્ટ, પોલિંગ સ્ટાફ, ચૂંટણી અધિકારી, પોલીસ સ્ટાફ સહિત તમામ પાત્ર નિભાવવામાં આવ્યા હતા. પોલિંગ સ્ટાફનો પાત્ર નિભાવતા બાળકને મતદાર યાદી આપી અને પુરાવા તરીકે આધાર કાર્ડથી મતદાન કરી શકે તેવું આયોજન કરાયું હતું. તેમજ વોટ માટે ડિજિટલ EVM એપનો ઉપયોગ કરી મતદાન કરવામાં આવ્યું હતું. મતદાન પૂર્ણ થયા બાદ સ્ટ્રોંગ રૂમ બનાવી મતગણતરી કરવામાં આવી અને ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આમ બાળકો લોકશાહી શું છે તેને સમજે તે હેતુથી બાળ સાંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, સાંતલપુર, પાટણ. જોતા રહો TV9 ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર.